ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मधु नक्तमुतोसमो मधु मत पार्थिवः रजः मधु दौरस्तु नः પિતા। સંસારમાં એવા કર્મો કરવા જોઈએ જેથી દરેકને સુખ શાંતિ અને પ્રસન્નતા મળે। મનુષ્ય જીવનની સ્થિરતા અને પ્રગતિનો પાયો તેની કર્તવ્ય પરાયણતા પર છે। જો આપણે આપણી જવાબદારીઓ પ્રત્યે ઉદાસીન રહીશું અને આપણા કર્તવ્યોની ઉપેક્ષા કરીશું તો માર્ગમાં એવા અવરોધો ઉત્પન્ન થઈ જશે કે પ્રગતિ અને સિદ્ધિની વાત તો દૂર રહી, પરંતુ મનુષ્યનું જીવન જીવવું પણ મુશ્કેલ બની જશે। ચો તરફ કંકાસ અને કલેશ જ જોવા મળશે। જીવનની દરેક સિદ્ધિનો આધાર કર્તવ્ય પરાયણતા પર રહેલો છે। દરેક સિદ્ધિની સ્થિરતા અને સુરક્ષા કર્તવ્ય નિષ્ઠા પર આધારિત છે। આપણને જે અતિ કિંમતી શરીર મળ્યું છે તેને નિરોગી, હષ્ટપુષ્ટ અને દીર્ઘજીવી રાખવાની જવાબદારી આપણી જ છે, જેથી આપણે સંસારમાં વધારેમાં વધારે લોક કલ્યાણના કાર્યો કરી શકીએ અને સર્વત્ર સુખ શાંતિ અને પ્રસન્નતાનું વાતાવરણ બની શકે। મનની સમર્થતા અને શ્રેષ્ઠતા માટે તેને ચિંતા, શોક, નિરાશા, ભય, ક્રોધ, આવેશ વગેરેથી બચવાનું કામ આપણું જ છે। એનાથી જ અંતઃકરણમાં ઉલ્લાસ, ઉત્સાહ, ધૈર્ય, સાહસ, સંતોષ, સંતુલન, સ્થિરતા, એકાગ્રતા, વિશ્વાસ જેવા સદગુણોનો સમાવેશ થાય છે। જો મનને જંગલી ઘાસની જેમ મન ફાવે તેમ સ્વચ્છંદ બનવા દીધું તો તે જાતે આપણું દુશ્મન બની જશે। મનને સાવધાન અને વ્યક્તિત્વને સુસંસ્કારી બનાવવાની જવાબદારી પ્રત્યેક માણસની છે। કૌટુંબિક જીવનના લાભ અનુપમ છે, પરંતુ એ ત્યારે જ શક્ય બને છે જ્યારે કુટુંબનો દરેક માણસ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવે। બધાની તંદુરસ્તી, સુવિધા, સંતોષ, વિકાસની દરેક જરૂરિયાતને પૂરા મનથી, સાવચેતીથી અને ઈમાનદારીથી નિભાવતા રહે। બાળકને સુસંસ્કારી અને સુવ્યવસ્થિત બનાવવા માટે તેમને પ્રેમ, હૂંફ, સહયોગ આપતા રહેવાની જવાબદારી પણ આપણી પૂરી કરવી જોઈએ। કુટુંબનો આનંદ ફક્ત કર્તવ્યપરાયણ લોકો જ લઈ શકે છે। સમાજનો દરેક નાગરિક પણ માનવીય જવાબદારીઓથી લદાયેલો છે। સભ્ય સમાજનો પ્રત્યેક નાગરિક પોતાની નૈતિક, સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારી પ્રત્યે સજાગ અને સચેત રહે તે દેશની પ્રતિષ્ઠા વધે છે। સમાજમાં વિચાર, વાતાવરણ અને પર્યાવરણની શુદ્ધતા જાળવી રાખવી તે દરેક માણસનું કર્તવ્ય છે। સામૂહિક ઉત્કર્ષમાં જે જેટલો રસ લે છે અને લોકકલ્યાણના કાર્યોમાં જેટલો ત્યાગ બતાવે છે તેટલો જ તે મહામાનવ ગણાય છે। સમાજમાં ચારે બાજુ સુખ શાંતિનું વાતાવરણ બને અને બધા પ્રગતિના માર્ગ પર સરળતાપૂર્વક ચાલી શકે એ માટે જરૂરી છે કે આપણે બધા પોતાના કર્તવ્યોને સારી રીતે સમજીએ, આત્માના અવાજને સાંભળીએ અને પરમાત્માએ નક્કી કરેલા કર્તવ્યોનું પાલન કરી માનવ જીવનને સાર્થક બનાવવાના પ્રયત્ન કરતા રહીએ। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય।